અમરેલી સ્થિત ઓપન જેલ ખાતે કક્ષા B07 અને D01 નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા પોલીસ જવાનો માટે રહેણાંક હેતુસર અદ્યતન આવાસ બિલ્ડિંગનું નિર્માણ। અમરેલી સ્થિત તારવાડી ખાતે ઓપન જેલ કેમ્પસમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી દ્વારા કુલ ₹1,82,00,000 થી વધુના ખર્ચે પોલીસ જવાનો માટે રહેણાંક હેતુસર અદ્યતન આવાસ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે। રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કક્ષા B07 અને D01 નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પોલીસ જવાનોની પરિવારજનો માટે સુવિધાયુક્ત સાથે સુરક્ષિત ઘર મહત્વનું છે। પોલીસ જવાનો પોતાના વતનથી દૂર ફરજરત હોય છે ત્યારે તેમને રહેણાંકની ઉત્તમ સગવડો પ્રાપ્ત થાય તે માટે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી સતત કાર્યરત છે। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ઓપન જેલ ખાતે આવાસ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે પોલીસ પરિવારો રાત દિવસ જોયા વિના પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે। ઉપરાંત તેમનો પરિવાર સુરક્ષિત વાતાવરણ સાથે સુવિધાયુક્ત આવાસમાં રહે તે જરૂરી છે। રાજ્યમંત્રીએ નવનિર્મિત પોલીસ આવાસની મુલાકાત લીધી હતી અને નવા બનેલા આવાસમાં ગૃહ પ્રવેશ માટે પોલીસ પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી। અમરેલી ઓપન જેલ ખાતે કક્ષા B07 અને D01 નવનિર્મિત આવાસો લોકાર્પણ પ્રસંગે જેલ અધિક્ષક સહિત પોલીસ સ્ટાફ ઉપરાંત પોલીસ પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, જેમના દ્વારા પોલીસ મિત્રોને એક સારી રહેવા માટેની વ્યવસ્થા મળી શકે એ પ્રકારે આજે પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું છે। પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે અને સારા એવા વાતાવરણની અંદર એમને સારી સુવિધા મળી શકે એ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા એક સુંદર બિલ્ડિંગનું નિર્માણ કરી અને સ્ટાફ માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હું ફરી રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। જે વ્યવસ્થા એમણે સરકાર દ્વારા આ લોકો માટે સ્ટાફ માટે વ્યવસ્થા કરી છે એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને તમામ પોલીસ સ્ટાફ મિત્રોને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે પોતાના મળેલ આવાસની અંદર શાંતિપૂર્ણ રહી શકે એ પ્રકારની શુભકામના પાઠવું છું।